સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ તો ગઈ બુધવારના દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ અને સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે એક મુલાકાત થાય છે। આ મુલાકાત અંતર્ગત જે આંતરરાષ્ટ્રીય સ્તરે સંરક્ષણના કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। આ જ મુદ્દાઓની સાથે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે એક કરાર થયો। એ કરાર અંતર્ગત જો બંનેમાંથી કોઈ પણ દેશ પર હુમલો કરવામાં આવશે તો બંને દેશ પર હુમલો થયો છે એમ ગણવામાં આવશે અને બંને દેશ એક સાથે જવાબ આપશે। આ જે કરાર કરવામાં આવ્યો એ કરાર બુધવારના દિવસથી જ લાગુ પાડવામાં આવેલો છે, તો ભારત માટે આ એક ચિંતાનો વિષય ગણી શકાય।